નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 23મી ફેબ્રુઆરી અને સોમવારના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમેરિકામાં ફરી એકવાર તોફાન આવી રહ્યું છે। આ બરફના તોફાનમાં બહાર ન નીકળવા વિનંતી કરવામાં આવી રહી છે। બુધવાર સુધી તોફાનનો પ્રકોપ રહેવાનો છે, ત્યારે ગુજરાતીઓએ જ્યાં હાલ છે ત્યાં જ રોકાઈ જવું જોઈએ, જેથી કરીને તેમના જીવ બચી શકે। દોસ્તો, અત્યારે 8,000થી વધુ ફ્લાઇટ રદ કરી દેવામાં આવી છે। આ સિવાયના સમાચારમાં જોઈએ તો અમેરિકાએ માર્ચ મહિનાનું વિઝા બુલેટિન જાહેર કર્યું છે, જેમાં અલગ અલગ કેટેગરીમાં વિઝા માટે અરજી કરનારાને સમયમાં ફેરફાર થયા છે। ગ્રીન કાર્ડ માટે પણ અરજી કરનારા માટે સારા સમાચાર છે। આ સિવાય F4 કેટેગરી માટે પણ નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે। આ સિવાયના સમાચારમાં જોઈએ તો અમેરિકાના મોલમાં એક ગુજરાતી યુવક તેની નેપાળી સ્ત્રી મિત્ર સાથે મોલમાં ગયો હતો। અહીં જાહેરમાં એક એવું શરમજનક કૃત્ય કર્યું જે ત્યાંના મોલમાં લગાવાયેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયું, જેના કારણે આખા પટેલ સમાજને બદનામ થવું પડી રહ્યું છે। શું આપણા દેશમાંથી આવું કરવા જ આપણા લોકો અમેરિકા ભણવા જાય છે કે વેપાર કરવા જાય છે, તેવા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। આવું કરવાનું શું કારણ યુવકે આપ્યું તેની વિગતે વાત કરીશું, તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। કુદરતનો એક કહેર અમેરિકાના સૌથી વ્યસ્ત આકાશને સાવ સુમસાન બનાવી શકે છે। અને શું તમને ખબર છે કે ન્યુયોર્ક અને ન્યૂ જર્સીમાં આવનારા એક પ્રચંડ બરફના તોફાનથી હજારો ગુજરાતી મુસાફરોને અધવચ્ચે કેવી રીતે અટકાવી દેવામાં આવ્યા છે। 23 ફેબ્રુઆરી 2026ના દિવસે અમેરિકાના પૂર્વ કિનારે એક એવું નોર ઈસ્ટર નામનું વાવાઝોડું ત્રાટક્યું છે, જેણે આખા ઉડ્ડયન ક્ષેત્રને બાનમાં લઈ લીધું છે। કેમ એર ઇન્ડિયાએ અમદાવાદથી નેવાર્ક જતી પોતાની તમામ ફ્લાઇટ્સ રદ કરી દીધી છે? અને શું આ બર્ફીલા તોફાનનો ખતરો હજુ વધવાનો છે? આજે હું તમને જણાવીશ હજારો રદ થયેલી ફ્લાઇટ્સ અને અમેરિકામાં જાહેર થયેલી કટોકટી પાછળનું સાચું કારણ, જે તમારા કે તમારા સ્નેહીજનોના પ્રવાસ પર સીધી અસર કરી રહ્યું છે। મિત્રો, 22 ફેબ્રુઆરી 2026ના વીકેન્ડથી શરૂ થયેલું આ ભયાનક શિયાળુ તોફાન હવે એક બોમ્બ સાયક્લોનમાં ફેરવાઈ ગયું છે, જેના કારણે અમેરિકાના ઉત્તર ભાગમાં ભારે હિમવર્ષા અને 70 માઇલ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે। આ કુદરતી આફતના કારણે 23 ફેબ્રુઆરીના એક જ દિવસમાં 5,000થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી અને રવિવારથી સોમવાર સુધીનો કુલ આંકડો 8,000ને પાર કરી ગયો। ન્યુયોર્ક, ન્યૂ જર્સી, મેસેચ્યુટ્સ અને કનેક્ટિકટ જેવા રાજ્યોમાં ગવર્નરોએ ઇમરજન્સી જાહેર કરી દીધી છે અને પ્રવાસ પર પ્રતિબંધ લાદી દીધા છે। ન્યુયોર્કનું JFK, લાગાડિયા અને ન્યૂ જર્સીનું નેવાર્ક એરપોર્ટ, જે ગુજરાતીઓ માટે અમેરિકાના મુખ્ય પ્રવેશ દ્વાર ગણાય છે, ત્યાં 80થી 90% ફ્લાઇટ્સ ઊભી રહી ગઈ છે। ખાસ કરીને આપણા ગુજરાતથી જે લોકો અમદાવાદથી નેવાર્કની ડાયરેક્ટ ફ્લાઇટમાં મુસાફરી કરવાના હતા, તેમના માટે માઠા સમાચાર છે, કારણ કે એર ઇન્ડિયાએ 23 અને 24 ફેબ્રુઆરીની તમામ ફ્લાઇટ્સ રદ કરી દીધી છે। અમેરિકાના નેશનલ વેધર સર્વિસે ચેતવણી આપી છે કે 24 ઇંચ જેટલો બરફ પડવાની શક્યતા છે, જેના કારણે રસ્તાઓ પર શૂન્ય દ્રશ્યતા સર્જાય છે। આ તોફાન એટલું સનસનીખેજ છે કે ન્યુયોર્ક સિટીમાં રવિવાર સાંજથી જ સંપૂર્ણ ટ્રાવેલ બેન લગાવી દેવામાં આવ્યો અને નેશનલ ગાર્ડને પણ તૈનાત કરવામાં આવ્યા। અમેરિકાની મોટી એરલાઇન્સ જેવી કે અમેરિકન એરલાઇન્સ, ડેલ્ટા અને યુનાઇટેડે પણ પોતાની સેવાઓ બંધ કરી દીધી છે, જેને કારણે લાખો મુસાફરો એરપોર્ટ પર અટવાઈ ગયા છે। એરપોર્ટ પર રનવે સાફ કરવાની કામગીરી ચાલી રહી છે, પણ ભારે પવનને કારણે બરફ સતત જમા થઈ રહ્યો છે। આ વિક્ષેપ મંગળવાર અને બુધવાર સુધી ચાલુ રહેવાની પૂરેપૂરી શક્યતા છે, કારણ કે ફ્લાઇટ ફરીથી શેડ્યુલ કરવામાં અને ક્રૂ મેમ્બરને યોગ્ય જગ્યાએ પહોંચાડવામાં સમય લાગશે। જો તમે અથવા તમારા કોઈ સગા સંબંધીઓ અત્યારે મુસાફરી કરી રહ્યા હોય તો એરલાઇન્સની વેબસાઇટ પર જઈને રીબુકિંગ અથવા રિફંડ માટેની વિગતો ચકાસી લેવી જોઈએ। એર ઇન્ડિયાએ પણ 24 કલાકની હેલ્પલાઇન શરૂ કરી છે, જેથી મુસાફરોને મદદ મળી શકે।
અત્યારે શિકાગો કે એટલાન્ટા જેવા ઓછા પ્રભાવિત વિસ્તારો દ્વારા વૈકલ્પિક રૂટ શોધવો પણ એક વિકલ્પ હોઈ શકે છે. આ તોફાન માત્ર પ્રવાસ જ નહીં પણ વેપાર અને રોજિંદા જીવન પર પણ મોટી અસર કરી રહ્યું છે. અમેરિકામાં વસતા ગુજરાતી પરિવારો અત્યારે પોતાના ઘરમાં કેદ છે. પાવર આઉટેજ એટલે કે વીજળી ગુલ થવાની સમસ્યાઓ પણ સામે આવી રહી છે. આ સ્થિતિ ક્યારે સામાન્ય થશે તે કહેવું ખૂબ મુશ્કેલ છે, પણ બુધવાર સુધીમાં વિમાની સેવાઓ ધીમે ધીમે પાટા પર આવે તેવી આશા છે. મુસાફરોએ અત્યારે ધીરજ રાખવાની અને ફ્લાઇટ અવેર જેવા માધ્યમો દ્વારા સતત અપડેટ રહેવાની જરૂર છે. કુદરતની આ જીત સામે માણસ લાચાર છે, પણ સાવચેતી અત્યારે સૌથી મોટું હથિયાર છે. તેથી દરેક ગુજરાતીને વિનંતી છે કે તેઓ ઘરમાં રહે અને સલામત રહે. શું તમે અમેરિકામાં તમારા ગ્રીન કાર્ડ અથવા ભાઈ બહેનોના વિઝાની વર્ષોથી રાહ જોઈ રહ્યા છો? અને શું તમને ખબર છે કે બહાર પડેલા નવા વિઝા બુલેટિનમાં એક એવો મોટો આંકડાકીય ચમત્કાર થયો છે જે હજારો ગુજરાતી પરિવારોના નસીબ રાતોરાત બદલી શકે છે? કેમ EB2 કેટેગરીમાં અચાનક 11 મહિનાનો મોટો ઉછાળો આવ્યો? અને શું આ ફેરફાર તમારી પત્ની કે બાળકોના વર્ક પરમિટના સપનાને હકીકત બનાવશે કે પછી ફેમિલી વિઝામાં લાગેલું ગ્રહણ હજુ પણ યથાવત છે? આજે હું તમારી સામે લાવી રહ્યો છું માર્ચ 2026ના વિઝા બુલેટિનનું એવું વિશ્લેષણ જે તમારા અમેરિકામાં સ્થાયી થવાના સપના પર સીધી અસર કરશે. અને આ આંકડાઓ પાછળ છુપાયેલી ખુશખબર કે ચિંતાની વાત આજે આપણે વિગતવાર સમજીશું. મિત્રો, અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા માર્ચ 2026 માટે જાહેર કરવામાં આવેલા વિઝા બુલેટિનમાં ભારત માટે મિશ્ર સમાચાર આવ્યા છે, જેમાં નોકરી આધારિત શ્રેણીઓમાં મોટી હિલચાલ જોવા મળી છે, પણ કૌટુંબિક શ્રેણીઓમાં હજુ પણ સ્થિરતા છે. સૌથી પહેલા વાત કરીએ F4 કેટેગરીની, જે અંતર્ગત અમેરિકન નાગરિકો પોતાના ભાઈ કે બહેનોને સ્પોન્સર કરે છે. તેમાં ભારત માટે કોઈ જ હિલચાલ જોવા મળી નથી. આ કેટેગરીમાં ફાઇનલ એક્શન ડેટ 1 નવેમ્બર 2026 પર જ અટકેલી છે અને ડેટ્સ ફોર ફાઇલિંગ 15 ડિસેમ્બર 2006 પર સ્થિર છે, જેનો અર્થ છે કે જેમણે 2006 પછી અરજી કરી છે તેમને હજુ પણ 20 વર્ષ કરતાં વધુ લાંબી રાહ જોવી પડી શકે છે. ગુજરાતી સમાજ માટે આ ચિંતાનો વિષય છે, કારણ કે આપણા લોકોમાં ભાઈ બહેનોને અમેરિકા બોલાવી પરિવારને એક કરવાનો મોટો ક્રેઝ હોય છે. પણ આ કેટેગરીમાં ભારતનો બેકલોગ 10 લાખથી વધુ કેસનો હોવાથી આ પ્રક્રિયા અત્યંત ધીમી છે. જોકે બીજી તરફ નોકરી એટલે કે એમ્પ્લોયમેન્ટ બેઝડ કેટેગરીમાં ગુજરાતના IT પ્રોફેશનલ્સ અને બિઝનેસમેન માટે લોટરી લાગી છે. ખાસ કરીને EB2 કેટેગરીમાં ભારત માટે ડેટ્સ ફોર ફાઇલિંગમાં સીધો 11 મહિનાનો કૂદકો જોવા મળ્યો છે, જે હવે 1 નવેમ્બર 2014 પર પહોંચી ગઈ છે. આનાથી એ ફાયદો થશે કે જે ગુજરાતીઓ ટેક્સાસ, ન્યૂ જર્સી કે કેલિફોર્નિયામાં H1B વિઝા પર છે, તેઓ હવે વહેલી તકે ફોર્મ I-485 ફાઇલ કરી શકશે અને તેનાથી તેમને ઇન્ટરિંગ બેનિફિટ્સ જેવા કે એડવાન્સ પેરોલ અને વર્ક ઓથોરાઇઝેશન મળી શકશે. EB2માં ફાઇનલ એક્શન ડેટ પણ 2 મહિના આગળ વધીને 15 સપ્ટેમ્બર 2013 પર પહોંચી છે, જ્યારે EB1 કેટેગરીમાં પણ 1 મહિનાનો સુધારો થયો છે. ઘણા લોકો એવું પૂછતા હોય છે કે આનો H4 વિઝા ધારકોને શું ફાયદો થશે? તો સમજી લો કે ભલે બુલેટિનમાં H4નો સીધો ઉલ્લેખ નથી હોતો, પણ EB કેટેગરી આગળ વધવાથી EB1 H1B ધારકોના પત્ની કે બાળકોને જલ્દી ગ્રીન કાર્ડ મળી શકશે અને H4 EAD દ્વારા પત્નીને અમેરિકામાં ગમે ત્યાં કામ કરવાની કે પોતાનું બિઝનેસ શરૂ કરવાની સ્વતંત્રતા મળશે. ખાસ કરીને જે ગુજરાતીઓ મોટેલ ઉદ્યોગ કે રિટેલ સેક્ટરમાં છે તેમને આનાથી મોટી રાહત મળશે, કારણ કે ગ્રીન કાર્ડની પ્રક્રિયા ઝડપી થવાથી વિઝાના બંધનોમાંથી મુક્તિ મળશે. EB4 કેટેગરીમાં પણ ધાર્મિક કાર્યકરો માટે 6.5 મહિનાનો મોટો સુધારો થયો છે, જે ગુજરાતી સંસ્થાઓ અને મંદિરોમાં કામ કરતા લોકો માટે સારા સમાચાર છે.
નિષ્ણાતોનું માનવું છે કે ફેમિલી વિઝામાં જે 1.5 લાખ જેટલા વિઝા વપરાયા વગરના રહે છે તે હવે નોકરી આધારિત કેટેગરીમાં ટ્રાન્સફર થવાને કારણે આટલો મોટો ઉછાળો જોવા મળ્યો છે. જોકે ભવિષ્યમાં જો અરજીઓ વધી જશે તો ફરીથી રેટ્રોગ્રેશન એટલે કે તારીખ પાછળ જવાનું જોખમ પણ રહેલું છે. એટલે દરેક ગુજરાતી અરજદારે પોતાના એટર્ની સાથે વાત કરીને વહેલી તકે ડોક્યુમેન્ટ તૈયાર કરી લેવા જોઈએ. કારણ કે માર્ચ મહિનામાં USCIS ડેટ્સ ફોર ફાઇલિંગનો સ્વીકાર કરવાની છે, જે એક સુવર્ણ તક છે. આ વિઝા બુલેટિન સાબિત કરે છે કે ભલે ફેમિલી વિઝામાં વિલંબ હોય પણ પ્રોફેશનલ સ્તરે ગુજરાતીઓ માટે અમેરિકામાં સ્થાયી થવાના માર્ગો હવે વધુ સરળ બની રહ્યા છે અને આર્થિક ગતિશીલતા માટે આ એક મોટું કદમ છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. શું ભારતથી વિદ્યાર્થીઓ અમેરિકામાં આવું જ કરવા જઈ રહ્યા છે? શું કોઈ તેજસ્વી વિદ્યાર્થી માત્ર એક લિપસ્ટિક કે મીણબત્તી માટે પોતાનું આખું કરિયર અને અમેરિકામાં રહેવાનું સપનું દાવ પર લગાવી શકે છે? શું તમને ખબર છે કે વોલમાર્ટના એ સેલ્ફ ચેકઆઉટ મશીનો તમારી દરેક હિલચાલ પર એવી રીતે નજર રાખે છે કે તમારી એક નાની ભૂલ પણ તમને સીધા જેલના સળિયા પાછળ ધકેલી શકે છે? આજે હું તમારી સામે લાવી રહ્યો છું રાજેશભાઈ પટેલના દીકરા કૃષિ પટેલ અને તેની નેપાળી સ્ત્રી મિત્ર એટલે કે ગર્લફ્રેન્ડ તારણની એ સનસનીખેજ વાત, જેમાં એક શોપિંગ ટ્રીપ સીધી ધરપકડમાં ફેરવાઈ ગઈ અને હવે તેમના પર દેશ નિકાલ એટલે કે ડિપોર્ટેશનની તલવાર લટકી રહી છે. શું આ ખરેખર મજબૂરી હતી કે પછી જાણી જોઈને કરવામાં આવેલી છેતરપિંડી? આજે આપણે આ હાઈટેક ચોરી અને પોલીસના બોડી કેમેરામાં કેદ થયેલા એ સત્ય વિશે વિગતવાર વાત કરીશું, જે દરેક ભારતીય વિદ્યાર્થી માટે આંખ ઉઘાડનારો કિસ્સો છે. મિત્રો, ફેબ્રુઆરી 2026માં રિલીઝ થયેલા પોલીસ બોડી કેમ ફૂટેજમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી, જેમાં ભારતીય વિદ્યાર્થી કૃષિ રાજેશભાઈ પટેલ અને તેની ગર્લફ્રેન્ડ તારણને વોલમાર્ટ સ્ટોરમાં ચોરી કરતા રંગે હાથ પકડવામાં આવ્યા. આ બંને વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ વિઝા પર અમેરિકામાં અભ્યાસ કરી રહ્યા છે, પરંતુ 2024ની આ ઘટનામાં તેમણે જે પદ્ધતિ અપનાવી તે ખરેખર આશ્ચર્યજનક છે. તેઓ વોલમાર્ટના સેલ્ફ ચેકઆઉટ કાઉન્ટર પર ગયા અને ત્યાં સ્કીપ સ્કેનિંગ ટેકનિકનો ઉપયોગ કર્યો, જેમાં તેઓ એક વસ્તુ સ્કેન કરતા અને તેની આડમાં બીજી 2-3 વસ્તુઓ સ્કેન કર્યા વગર જ સીધી થેલીમાં ભરી દેતા. વોલમાર્ટના CCTV અને ઓવરહેડ કેમેરાએ આ શંકાસ્પદ હિલચાલ પકડી પાડી અને જ્યારે તેઓ સ્ટોરની બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે જ સિક્યોરિટી સ્ટાફે તેમને અટકાવ્યા. તપાસ કરતા જાણવા મળ્યું કે તેમણે કુલ $590ની કિંમતનો સામાન ચોર્યો હતો, જે અમેરિકાના કાયદા મુજબ ગંભીર ગુનો એટલે કે ફેલોની ગણાય છે. જ્યારે પોલીસ અધિકારીઓ ત્યાં પહોંચ્યા ત્યારે કૃષિ અને તારણ પાસે કોઈ ફિઝિકલ આઈડી નહોતા અને તેમણે પોતાના ફોનમાં રહેલા પાસપોર્ટના ફોટા બતાવવા પડ્યા. પૂછપરછ દરમિયાન કૃષિએ એવું બહાનું કાઢ્યું કે તેની બેંકમાં બેલેન્સ -$840 છે અને તેમની પાસે ખાવાના પૈસા નથી, એટલે તેમણે આ પગલું ભર્યું. જોકે પોલીસે જ્યારે ચોરાયેલા સામાનની યાદી જોઈ તો તેમાં માત્ર ખાવા પીવાની વસ્તુઓ જ નહીં, પણ મોંઘો મેકઅપ, લિપ બામ, યાંકી કેન્ડલ અને કેરીબુ કોફી જેવી બિનજરૂરી વસ્તુઓ પણ હતી. આ બાબતે પોલીસને પણ શંકા ગઈ કે જો તમારી પાસે ખાવાના પૈસા ન હોય તો તમે મેકઅપ અને મીણબત્તી જેવી લક્ઝરી વસ્તુઓ શા માટે ચોરો? પોલીસે ખૂબ જ વ્યાવસાયિક રીતે વર્તન કર્યું અને તેમને તેમના અધિકારો એટલે કે મિરાન્ડા રાઇટ્સ વાંચી સંભળાવ્યા. જોકે મામલો ગંભીર હોવાથી તેમને હથકડી પહેરાવીને જેલમાં લઈ જવામાં આવ્યા. આ કિસ્સો એટલો ગંભીર છે કારણ કે આ પ્રકારના નૈતિક અધપતનના ગુનાને કારણે તેમનો સ્ટુડન્ટ વિઝા રદ થઈ શકે અને તેમને કાયમ માટે અમેરિકા છોડવું પડી શકે. ખાસ કરીને અત્યારની કડક ઇમિગ્રેશન પોલિસી મુજબ આવા ગુનાઓમાં કોઈ માફી મળતી નથી. આ ઘટના આપણા ગુજરાતી સમાજ માટે એક ચેતવણી સમાન છે, કારણ કે હજારો વિદ્યાર્થીઓ દર વર્ષે
લાખો રૂપિયાના દેવા કરીને અમેરિકા ભણવા જાય છે અને ત્યાં જઈને જો આવી નાની લાલચમાં ફસાય તો તેમનું આખું જીવન બરબાદ થઈ શકે. દોસ્તો, વોલમાર્ટ જેવી મોટી કંપનીઓ અત્યારે AI ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, જે તમારી આંખના પલકારા જેટલી ભૂલને પણ પકડી લે છે. કૃષિ પટેલ 3જા વર્ષનો વિદ્યાર્થી હોવા છતાં તેણે આવી ભૂલ કરી, જે તેના પરિવાર માટે પણ ખૂબ જ શરમજનક સાબિત થઈ છે. ગુજરાતી સમાજ માટે અને પટેલ સમાજ માટે પણ આ તેની હરકત શરમજનક છે. અમેરિકામાં રહેતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ સમજવું જોઈએ કે આર્થિક તંગી ગમે તેટલી હોય, પણ કાયદો હાથમાં લેવો એ ક્યારેય ઉકેલ નથી. આ એક નાની ચોરી તેમના આત્મસન્માન અને ભવિષ્યના ગ્રીન કાર્ડના સપનાને હંમેશા માટે ધૂળમાં મેળવી શકે છે. 2026ના આ સમયમાં જ્યારે ડેટા અને સુરક્ષા એટલી મજબૂત છે, ત્યારે કોઈ પણ પ્રકારની ચોરી કરીને બચી જવું અશક્ય છે. મને આશા છે કે આ કિસ્સો સાંભળીને અન્ય ગુજરાતી અને ભારતીય વિદ્યાર્થીઓ જાગૃત થશે અને આવી ભૂલો કરતા અટકશે. દોસ્તો, આ વિડીયો તમામ લોકોને શેર કરજો, જેથી આખો સમાજ શરમજનક સ્થિતિમાં ન આવે, અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.